બનાસકાંઠા તેમજ ગુજરાતમાં અનેક જગ્યાએ સ્ટેજ શો કરતા એક ગરીબ પરિવારમાંથી આવતા ઉમરભાઈ શ્રાવણ મહિનામાં શિવજીની કથાઓ કરતા જોવા મળતા મીર પરિવારમાં હર્ષની લાગણી જુઓ આ અહેવાલમાં। શ્રાવણ મહિનાનો પ્રારંભ થતાં જ લોકો શિવ ભક્તિમાં લીન થઈ જાય છે અને શિવજીને રીઝવવા માટે લોકો અનેક પ્રકારની કથાઓ તેમજ પાઠ પૂરતા હોય છે। ત્યારે અમીરગઢ તાલુકાના ડાભેલા ગામના ઉમેદભાઈ મીર શિવજીની આરાધના કરતા નજરે પડે છે। ઉમરભાઈ અમીરગઢ તાલુકા ડાભેલા ગામના વતની છે। તેઓનો પરિવાર હંમેશા સંગીત, નૃત્ય અને કલાકારોના રંગે રંગાયેલો છે। ઉમરભાઈના પિતા નજુભાઈ મીર પણ એક સારા એવા કલાકાર હતા। વર્ષો પહેલા ડાભેલા ગામની જાગીરદાર કચેરીમાં આવેલા ગુજરાતી ફિલ્મના હીરો ઉપેન્દ્ર ત્રિવેદીના સ્વાગત માટે તેઓ એક ગીત ગાયું હતું। એ સમયે નજુભાઈ મીરને ગુજરાતી ફિલ્મના હીરો ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ ઇનામ આપ્યું હતું। અત્યારે તેઓના પુત્ર ઉમરભાઈ મીર ડાભેલા ગામનું તેમજ મીર પરિવારનું નામ રોશન કરી રહ્યા છે। તે ડાભેલા ગામ માટે ગૌરવની વાત છે। ત્યારે હાલ ઉમરભાઈ મીર સમગ્ર ગુજરાતમાં શ્રાવણ માસમાં કથાઓ દ્વારા શિવભક્તિ કરી રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં કવિ તરીકે નામ પ્રચલિત કરી રહ્યા છે। ત્યારે આ કથાઓ ટીવી પર જોતા સમગ્ર ડાભેલા ગામ ઉમરભાઈ મીર માટે ગર્વ લઈ હરખાય છે। રિપોર્ટર વિનોદસિંહ દરબાર, ઇન્ડિયા 24 ન્યૂઝ, અમીરગઢ।